ભાગ 7 સંગીત રોમેન્ટિક ગીતનો આનંદ માણતા માણતા અજય ગાડી ચલાવી રહ્યો હતો. જ્યારે શિવ દેવિકા સાથેની મુલાકાત વિશે વિચારી રહ્યો હતો અને જ્યારે શિવ વિચારમાંથી બહાર આવ્યો તો મધુર સંગીત સાથેના શબ્દો એના કાને પડ્યા અને એણે અજયને પૂછ્યું, અજય, એક વાત પૂછું? પૂછો. અજય સહજતાથી જ બોલી ઉઠ્યો, તને શું લાગે છે, તું તારી ગર્લફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવ પર છે? શિવના આવા પ્રશ્નથી અજય એકી ટશે પોતાની બાજુમાં બેઠેલા શિવને જોઈ રહ્યો. આ રોમેન્ટિક ગીત વાગે છે એટલે પૂછ્યું. શિવે દાંત ભીસીને કહ્યું, પણ સર, મારી ગર્લફ્રેન્ડને તો પાર્ટી સોંગ જ ગમે છે. અજયે મંદબંધ હસતા કહ્યું. શિવે કતરાઈને અજય સામે જોયું અને અજય જાણે સમજી ગયો હોય એમ ચૂપચાપ ગીત બંધ કરીને ગાડી ચલાવવા માંડ્યો. હજુ એક વાત. શિવ વાક્ય પૂરું કરે એ પહેલા જ અજય વચ્ચે બોલી પડ્યો, હવે મેં શું કર્યું? તે કંઈ નથી કર્યું, પણ આ છોકરી દેવિકા શું એટલી બધી બિઝી હશે? શિવે કહ્યું ને જવાબ સાંભળવા અજય સામે જોયું. હોય જ ને સર, 9 થી 9 ડાન્સિંગના, સિંગિંગના ને પેઇન્ટિંગના ને કેટલા ક્લાસ સતત ચાલુ જ હોય તો બિઝી તો રહેવું જ પડે. અજયે સામે જોતા જ જવાબ આપ્યો. 300 જેટલા સ્ટુડન્ટ્સ હશે અત્યારે તે એનજીઓમાં? શિવે ફરી સવાલ કર્યો. 300 કે વધુ ખબર નહીં, પણ વધારે જ હશે એમ તો. અજયે વિચારીને જવાબ આપતા કહ્યું, બધા જ ગરીબ પરિવારના હશે ને? શિવના ફરી પ્રશ્ન સામે અજયે શિવ સામે જોયું. સર, તમે મેડમને ફરી મળો ને ત્યારે તેમને જ પૂછી લેજો. અજયે કંટાળીને કહ્યું. હા, હવે ગાડી ચલાવવામાં ધ્યાન આપ, શિવે કહ્યું ને ફરી દેવિકાના વિચારમાં ચડી ગયો. ચાર દિવાલમાં એક અદ્ભુત સંગીતમય વાતાવરણના કારણે દેવિકાના હાથ તેમના સાથળ પર નાચી રહ્યા હતા. અંજલિ રૂમમાં પ્રવેશી. દેવિકા પાસે આવીને થોડું કાન પાસે નમતા બોલી, મેમ, પેલા દાદા તમને મળવા આવ્યા છે. તેમને ઓફિસમાં બેસાડીને ઓરેન્જ જ્યુસ મંગાવો, હું બસ આવું જ છું, દેવિકાએ કહ્યું ને ફરી સંગીતમય બની ગઈ. દેવિકા, શું કહેવું છે તારું આ પરફોર્મન્સ વિશે? પલકે ગીત પૂરું થતાં જ દેવિકાની રાય માંગતા પૂછ્યું. મને તો બધું બરાબર લાગે છે, છતાં મારી એક મિત્ર છે, એક ગાયક કલાકાર છે, તો એ કાલે આવશે, તો એ જે સજેશન આપે એ ધ્યાનમાં લઈને પછી આપણે આગળ વધીએ. દેવિકાએ સ્મિત સાથે પલકનો ખભો થપથપાવતા કહ્યું અને દેવિકા ચાલવા લાગી. અચાનક જ કંઈ યાદ આવતા એણે પાછળ વળીને જોયું અને બોલી, પલક, આપના બાળકો કોમ્પિટિશનમાં સારું જ પ્રદર્શન કરશે, તારી મહેનત જરૂર સફળ થશે, તો ચિંતા ન કરીશ, ઓકે? દેવિકાએ પલકના શ્રેષ્ઠ કામ માટે પોતાના બંને હાથના અંગૂઠા દેખાડી પલકના મનોબળમાં વધારો કરી દીધો. જય શ્રી કૃષ્ણ દાદા. દેવિકાએ ઓફિસમાં પ્રવેશતાની સાથે જ અશોકભાઈને આવકાર્યા. અશોકભાઈ જ્યુસના ગ્લાસને બાજુ પર મૂકીને પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. અરે, તમે બેસો. દેવિકા અશોકભાઈને ફરી બેસાડ્યા ને તેમની બાજુમાં જ પડેલી ખુરશી પર દેવિકા બેસી ગઈ.